વડોદરામાં નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો। આજવા રોડ પરથી નશાકારક કફ સિરપના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી 12,941 રૂપિયાની કિંમતની 11 બોટલ જપ્ત કરી। યુવાનોને ડ્રગ્સ અને નશીલા પદાર્થોની લતથી મુક્ત કરવા વડોદરા શહેર પોલીસની ઝુંબેશ યથાવત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ દત્તનગર વિસ્તારમાં દરોડો પાડી નશાકારક કફ સિરપની 11 બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। આ કફ સિરપમાં નાર્કોટિક ઘટક હોવાથી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે દત્તનગર સયાજી પાર્ક પાસે આજવા રોડ પર રહેતા મનજીતસિંહ કતારસિંહ સિકલીગર નામનો ઈસમ પોતાના ઘરમાં નશાકારક કફ સિરપનો જથ્થો છૂટક વેચાણ માટે સંતાડીને રાખે છે। આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તુરંત રેડ પાડી હતી। લોખંડના કબાટ પાસેની થેલીમાંથી આરએક્સ ટ્રાઇપોલિડિનિન હાઇડ્રોક્લોરાઇડ એન્ડ કોડીન ફોસ્ફેટ સિરપની કુલ 11 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત ₹12,941 થાય છે। આ દવામાં કોડીન નામનું નાર્કોટિક ઘટક હતું અને તેનું વેચાણ વગર લાયસન્સે ગેરકાયદે છે। આરોપી પાસે કોઈ પરવાનગી કે લાયસન્સ ન હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું। આરોપી મનજીતસિંહ સિકલીગરની સામે એનડીપીએસ એક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ: આરોપી અગાઉ ચોરીના કુલ 4 ગુનામાં સિટી, વારસિયા, સમા અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો છે।